તો હેલો ગાઈસ, ફરીથી એક આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છે ગામડે. તો આજે આપણે જવાના છે સિકોતર માતાના દર્શન કરવા. તો બન્યા રહેજો વિડીયોમાં. તમને બતાવીએ અમારા ગામનું સિકોતર માતાનું મંદિર, જે દરિયાના કિનારે આવેલું છે. બહુ જૂનું મંદિર છે. તો બન્યા રહેજો વિડીયોમાં, આપણે જઈએ દર્શન કરવા. આ મંદિર બહુ જૂનું મંદિર છે. કેટલું જૂનું મંદિર છે? 900 વર્ષ જૂનું મંદિર છે આવડું આ સિકોતર માતાનું, જે રાલતથી લગભગ કેટલા કિલોમીટર છે? રાલતથી કેટલા કિલોમીટર? 2 કિલોમીટર. જે રાલતથી લગભગ 2 કિલોમીટર જેવું થાય આ મંદિર. દરિયાના કિનારે આવેલું બહુ જૂનું પ્રાચીન મંદિર છે. તો દર રવિવારે અમે જઈએ. તો આ વખતે આપણે આવ્યા ગામડે, તો દર્શન કરી લઈએ. બન્યા રહેજો વિડીયોમાં, બતાવીએ તમને દર્શન કરાવીએ. મંદિરનો ગેટ આવી ગયો. અહીંયા બધા બહુ દૂરથી આવે દર્શન કરવા. તો બન્યા રહેજો વિડીયોમાં. હવે અંદર જઈને મળી. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા મંદિરે. તો મંદિરનો આ રીતનો કંઈક નજારો છે. એ લગીનમાં આવી પતી જાય પછી દર્શન કરીએ. તો હાલો હવે આપણે જઈએ દર્શન કરવા. બન્યા રહેજો વિડીયોમાં. દર્શન કરવા તમે કીધું. વરસાદી લઈ લઈએ. કેટલા 50 જોઈએ કાપા. આડા પટાનું બધું ના, ખાલી નારિયેલ ના અગરબત્તી. લાલુ અંદર છે, એ નહીં લીધું. બોલ. ये चंपल काढ़ी नाखिए बहार. गाइस फाइनली આપણે મંદિરે આવી ગયા. તો ઉપર દર્શન થઈ ગયા. હવે એની બાજુમાં એક મહાદેવનું મંદિર છે, જે આયરું. તો આપણે ન્યાય દર્શન કરવાના છે. મહાદેવનું મંદિર છે. આ વિશાળકાય શિવલિંગ છે. તો હવે ત્યાં જઈએ આપણે દર્શન કરવા. બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરી લીધા, અને હવે શ્રીફળ વધેરવાનું છે. તો વધેરી નાખીએ. બહુ પાણી નીકળી ગયા નારિયેળ. તો ગાઈસ આપણું નારિયેલ ઊભું ફાટ્યું છે. બધા એમ કહેશે કે ઊભું નારિયેલ ફાટે તો બહુ સારું કહેવાય. તો આપણું નારિયેલ જો ઊભું ફાટી ગયું છે. તો હાલો આપણા દર્શન તો થઈ ગયા. તો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરી લીધા, અને તમે કરી લીધા. તો બસ આજનો વિડીયો આ હતો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.